સુરત જિલ્લામાં ગઈકાલે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી હતી। આર્થિક સંકળામણથી કંટાળીને એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો હતો। હીરા કારખાનામાં કામ કરતા તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શખ્સે પત્ની અને પોતાના બાળક સાથે તાપી નદીમાં કૂદીને મોતને વાલો કર્યો હતો। ત્યારે આ રત્ન કલાકાર સામૂહિક આત્મહત્યા અંગે ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકની પ્રતિક્રિયા સામે આવી હતી। સુરત જિલ્લામાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી હતી। આર્થિક સંકળામણથી કંટાળી એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો હતો। હીરા કારખાનામાં કામ કરતા તેમજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શખ્સે પત્ની અને પોતાના બાળક સાથે તાપી નદીમાં કૂદીને મોતને વહાલો કર્યો હતો। ત્યારે આ રત્ન કલાકાર સામૂહિક આત્મહત્યા મામલે ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશ ટાંકની પ્રતિક્રિયા સામે આવી હતી। તેઓએ જણાવ્યું હતું કે કાલની ઘટનાથી સરકારે જાગવું જોઈએ। સામૂહિક આત્મહત્યા એ સરકાર માટે શરમજનક બાબત કહી શકાય છે। હીરા ઉદ્યોગમાં રત્ન કલાકારો માટે આર્થિક મદદ કરવા જે મુખ્યમંત્રી શ્રીએ કમિટીની રચના કરી છે, ત્યાર પછી 9 કરતા વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી લીધી છે। સરકાર શું આત્મહત્યા બનાવો આર્થિક તંગીને મુખ્ય પ્રેક્ષક બનીને જોવામાં રસ છે? રત્ન કલાકારોનો અત્યાર સુધી મતરૂપી ઉપયોગ કરવામાં આવ્યો છે। રત્ન કલાકારોએ જરૂર છે જ્યારે ત્યારે રત્ન કલાકારોની વહારે સરકાર આવતી નથી તેવો તેમણે આક્ષેપ કર્યો હતો। નમસ્કાર મિત્રો, હું છું ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। ગઈકાલે જે કામરેજની અંદર જે દુઃખદ ઘટના બની છે, દુઃખદ ઘટનાની અંદર એક જ પરિવારના 3 લોકોએ જે સુસાઇડ કર્યું છે અને પ્રથમ દ્રષ્ટિએ અમને માલુમ પડે છે કે આ આર્થિક તંગી અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી છે। આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને હું કહેવા માંગુ છું કે સાહેબ, આ સામૂહિક આપઘાતના બનાવો બને છે। હીરા ઉદ્યોગમાં કારીગરો આપઘાત કરી રહ્યા છે। ઈ વગરના 2 કારીગરોએ કાલની તારીખમાં સુસાઇડ કર્યા છે। કુલ મળીને જ્યારથી તમે કમિટી બનાવી છે, ઈ કમિટી બન્યા પછી પણ કુલ મળીને 9 કરતા વધારે રત્ન કલાકારોએ સુરતમાં આપઘાત કર્યા છે। તો આ કમિટી શું કરી રહી છે? રત્ન કલાકારોને માત્ર ને માત્ર વોટનો ઉપયોગ કરી અને તમારી સત્તા ભોગવી રહ્યા છો। રત્ન કલાકારોની વેદનાઓને સરકાર સમજે અને પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું કે જે આપઘાતના બનાવો બને છે એનું સાચું કારણ બહાર આવે અને સરકારને માલુમ થાય કે આ ભયંકર મંદીની અંદર રત્ન કલાકારો જે પીસાઈ રહ્યા છે, ભયંકર મંદીની અંદર જે રત્ન કલાકારો 1.5 વર્ષની અંદર 70 કરતા વધારે રત્ન કલાકારોએ જે આત્મહત્યા કરી છે, એ આત્મહત્યાના કારણો તટસ્થ રૂપે બહાર આવવા જોઈએ અને એ બહાર આવે પછી સરકારને પણ એનું સંજ્ઞાન લેવું જોઈએ અને જે આ કમિટી બનાવી છે તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરવામાં આવે અને તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરી આ આપઘાતના બનાવો જે બને છે એને રોકવામાં આવે એવી સરકારની અપેક્ષા રાખું છું। ક્યાં સુધી આપણે આ રત્ન કલાકારોનો ભોગ લેતા રહીશું? ક્યાં સુધી આપણે રત્ન કલાકારોની આત્મહત્યા અને આત્મહત્યાઓ બનાવોને મુખ પ્રેક્ષક બનીને જોતા કરશું? આ એક શરમજનક આપણા માટે કહી શકાય અને સરકાર માટે પણ શરમજનક બાબત કહી શકાય કે કમિટી બન્યા પછી પણ 10 લોકોએ આત્મહત્યા કરી છે। તો આ બાબતે સરકારે જાગવું જોઈએ અને માલિકોએ પણ જાગવું જોઈએ કે રત્ન કલાકારોની દરકાર લેવા આગળ આવે અને રત્ન કલાકારોની મદદ કરવા માટે આગળ આવે। સરકારને પણ જાગવું જોઈએ અને રત્ન કલાકારોની મદદ તાત્કાલિક કરવી જોઈએ એવું મારું માનવું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।